રાવપુરામાંથી હત્યા થઈ છે યુવકની, કેટલા લોકોની ધરપકડ છે ને સમગ્ર મામલો શું છે? ગઈકાલે રાત્રે એટલે કે આજના દિવસે વહેલી સવારે લગભગ 3:45 વાગ્યાના અરસામાં રાવપુરા જે પ્રેસ છે, સરકારી પ્રેસ, એમની સામે એક અજાણ્યા ઈસમની મૃત હાલતમાં લાશ મળેલી. પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસની ટીમ પહોંચેલી અને આ મરણ જનારની ઓળખ યશ ઠાકુરના નામે થયેલી. સીસીટીવી કેમેરા, અન્ય સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે લોકલ પોલીસની ટીમો, એલસીબી અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમો પર આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને કાર્યરત હતી. અને એમાં ગણતરીના કલાકોમાં જ આ બનાવની જાણ પોલીસને 5 વાગ્યાના અરસામાં થયેલી અને લગભગ 3 થી 4 કલાકમાં જ પોલીસને આની ભાળ મળી ગયેલી. અને આ કામે અમારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એમાં એક છે ભીમ બહાદુર ઉર્ફે ભીમ ગોપાલ બહાદુર સોની, જે નેપાળનો વતની છે, અને બીજો છે મેહુલ ઉર્ફે સન્ની મહેશભાઈ માળી. આ બંને આરોપીઓને પૂછપરછ કરતા તેઓએ આમ તો એકબીજાના મિત્રો હતા. તરસાલી મોડી રાત સુધી એ લોકો સાથે હતા અને પછી એક જે જુપિટર મોટરસાઇકલ ઉપર, કે જે જુપિટર મોટરસાઇકલ છે એ આ ભીમ બહાદુરનું હતું. એ લોકો એસએસજી હોસ્પિટલની બહાર ચા પીવા માટે આવેલા, ત્યાં ભીમ બહાદુરના એક ભાઈની ચાની કેટલી છે ત્યાં, અને ત્યાં એ લોકોને અંદર મજાક કરતા બોલાચાલી થયેલી અને થોડી મારામારી પણ થયેલી. અને ત્યાં આ મરણ જનારે એક જુપિટર ઉપર નહીં બેસવાની પણ વાત કરેલી, પણ પછી એને સમજાવીને ફરી વખત બેસાડી અને આ ગુનાવાળી જગ્યા સુધી લાવેલા. ત્યાં ફરી વખત બંને નીચે ઉતરીને મારામારી કરતા આ ભીમ બહાદુરે એને ગળાના ભાગે આંસળીના હાડકા નજીક છરી મારી દીધેલી અને ત્યાં જ એનું મોત નીપજેલું. અને ત્યાર પછી આ બંને જે મહેશ માળી છે, મેહુલ માળી છે, એ અને આ ભીમ બહાદુર બંને જુપિટર લઈને ત્યાંથી નીકળી ગયેલા. આ બંનેની ધરપકડ કરી છે અને આગળની તપાસ જ્યાં રાવપુરાના પીઆઈ શ્રી જાદવ કરી રહ્યા છે, એમને આ બંને આરોપી સોંપવામાં આવશે. આગળની કાર્યવાહી તેઓ કરશે. ભીમ બહાદુરનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરી? જી, આ ભીમ બહાદુર છે, એમને વિરુદ્ધમાં પ્રોહિબિશનના અને મારામારીના લગભગ 8 થી 9 ગુના દાખલ થયેલા છે. અગાઉ એક મકરપુરામાં મર્ડર થયેલું, એમાં પણ તેઓ સગીર હોવાના કારણે વધારે એના ઉપર કાર્યવાહી નહીં થયેલી, પણ જે તે વખતે પણ એની સગીર હોવાથી ધરપકડ કરવામાં આવેલી અને ત્યાં તે રિમાન્ડ હોમમાં એ 15 થી 20 દિવસ રહેલાની હકીકત મળેલ છે. અને આ પ્રોહિબિશનના ગુના અને શરત સંબંધી ગુનાઓને કારણે એની લગભગ 2 વખત પાસા પણ થયેલી અને પાસાના એના વિરુદ્ધમાં અટકાયતી પગલાં પણ લેવામાં આવેલા હતા. ક્રાઇમ બ્રાન્ચની કેટલી ટીમો હતી અને કેવી રીતે એમને ટ્રેસ કરવામાં આવી? અમારા 3 પીઆઈ અને 3 પીએસઆઈની 6 ટીમો સવારથી જ લાગેલી હતી. અલગ અલગ ટીમો બનાવીને આ ગુનાની ઇતિહાસને ધ્યાને રાખીને અને એ જુપિટરનું જે વર્ણન મળ્યું હતું એને આધારે અને સીસીટીવીને આધારે કઈ બાજુ એમનો રૂટ જાય છે, એ બધું અલગ અલગ ટીમોએ અલગ અલગ કામગીરી વહેંચી લીધેલી અને ગણતરીના કલાકોમાં અમને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી. પકડવામાં આવ્યું હતું? પણ એક બોલ, આરોપીને કઈથી પકડવામાં આવ્યું? આરોપીને તરસાલી બાજુથી જ અમને મળી આવેલા છે. એ લોકો મોપાડ જે જુપિટર છે એમાં બેઠેલા, ત્યાંથી ઉતર્યા અને પછી ત્યાં એ લોકોને મારામારી થઈ. આ લોકો મિત્ર હતા એકબીજાના, ઘણા સમયથી મિત્રો હતા, સાથે હરતા પડતા. એવું એ તપાસનો વિષય છે. તપાસ દરમિયાન હજી એના રિમાન્ડ લેવામાં આવશે આરોપીના, અને શું કારણ, જો કદાચ કોઈ બીજું કારણ છે કે કેમ એ હશે તો જણાવવામાં આવશે. પરંતુ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ચા પીધી ત્યાં લગી એ લોકોને કોઈ બીજી માથાકૂટ નહોતી. બની શકે છે, એ આગળનો તપાસનો વિષય છે. તપાસનીશ અધિકારી એ બાબતે પણ તપાસ કરશે કે કોઈ નશામાં હતા કે. હત્યા ત્યાં જ્યાં સરકારી પ્રેસ છે એની બહાર જ્યાં ફૂટપાથ છે ત્યાં જ એમની હત્યા થઈ. એ ખાલી એકબીજાની મશ્કરી કરતા હતા, એમાંથી વધારે બોલાચાલી થઈ ગઈ એવું એમનું પ્રાથમિક રીતે કહેવું છે. કેટલા ઘા સાહેબ મારે? એક જ ઘા માર્યો છે એવું એમનું કહેવું છે. બાકી પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે જાણવા મળશે, જો કદાચ બીજી ઈજા હશે તો
તો એ જાણ મળશે. એ હથિયાર ક્યાંથી લાવ્યો તો શું છે એની કોઈ પૂછપરછ થઈ? ના, હજી એ કોઈ પૂછપરછ અમે કરી નથી અને હથિયાર પણ હજી અમારા સુધી હજી નથી આવી. એણે ગુનાની કબૂલાત કરી છે. હથિયારની તપાસનીશ અધિકારી રિમાન્ડ દરમિયાન કરશે. ચપ્પુ મારનાર છે એ ભીમ બહાદુર છે. આટલી નાની બાબતમાં હત્યા કરી નાખીએ, ગળે નથી ઉતરતું. કોઈ જૂની અદાવત છે એ વિશે બંને વચ્ચે? હજી સુધી એ વસ્તુ ધ્યાન ઉપર નથી આવી કે કોઈ બીજું કારણ છે કે કેમ. એ તપાસનો વિષય છે. કદાચ રિમાન્ડ દરમિયાન કોઈ બીજું કારણ મળે પણ ખરા. એમાં ભીમોને પાડીને મુકેશ માળી આ બંને શું કરે છે? આ ધંધો શું કરે? ના, આમ તો આ લોકો એની વિરુદ્ધમાં મેં કીધું ભીમ બહાદુર છે, એના વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના પણ છે, મારામારીના. એટલે કોઈ સ્પેસિફિક કોઈ ધંધો કરતો નથી. હત્યા કર્યા બાદ ક્યાં ભાગ્યા હતા લોકો? ક્યાં ગયા? એ ત્યાં તરસાલી બાજુ જ ગયેલા જ્યાં એને રહેવાનું હતું. કેટલા વાગે પકડ્યા આપણે? આપણે લગભગ એ સવારે 8:30-9 સુધીમાં આપણને મળેલી. એ પછી એની ઓળખ રિકવરી કરવામાં આવી? ના, હજી સુધી એની રિકવરી થઈ નથી. લોકો કેવી રીતે ઓળખતા હતા બધા એકબીજાને? એકબીજા સાથે મિત્રતારીમાં હતા, કારણ કે એ લોકો સાથે સમી સાંજે જ ભેગા થઈ ગયેલા. તરસાલી સર્કલ પાસે પણ એ મોડે રાત સુધી બેઠેલા અને પછી ચા પીવા માટે સાથે આવેલા. એટલે મિત્રચારી હોય એવું બની શકે. મૃતકનું ફેમિલી બેકગ્રાઉન્ડ? મૃતકના માતા પિતા નથી એવું પ્રાથમિક રીતે જાણવા મળેલું છે. એના માતા છે એ 25 વર્ષ પહેલાં મરણ ગયા છે અને એના પિતા છે એ 2023માં મરણ ગયા છે. એટલે એ એકલો જ રહેતો હતો એવું એમનું. સાહેબ, મરણ જનારના જે રિલેટિવ છે એમનું એવું કહેવું છે કે જે છોકરો છે બહુ સીધો છોકરો હતો અને કોઈ પ્રકારની મગજમારી એ નહોતો કરતો. તો ખાલી આ બોલાચાલીની મેટરમાં કોઈનું મર્ડર થઈ જાય, પોલીસ કોઈ બીજી દિશામાં કામ કરે છે કે ભાઈ કોઈ છોકરીની મેટર હોય, પ્રેમ પ્રકરણ હોય? તપાસનો વિષય છે મેં કીધું એમ, કારણ કે જે એની ધોરણસરની ધરપકડ કરવામાં આવશે. એમના આવતીકાલે રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે અને એ દરમિયાન જો કોઈ બીજા કારણો હશે તો ચોક્કસપણે એ તમને આગળ જણાવવામાં આવશે. મોડી રાત સુધી ચાલતી લારી ગલ્લાઓ ઉપર હવે રોક લગાવવાની જરૂર છે, કેમ કે આ જે મર્ડરનો આખો સિક્વન્સ છે એ શરૂઆત જ મોડી રાત સુધી લારી ઉપર ચા પીવાથી શરૂઆત થઈ છે. જ્યાં સુધી ચા પીવાની વાત છે ત્યાં એસએસજી હોસ્પિટલની બહાર ચાની લારી છે. તો એસએસજી તો તમે જાણો છો ત્યાં લગી એક મોડી રાત સુધી ત્યાં દર્દીઓ પણ આવતા હોય છે. એટલે ત્યાં આજુબાજુમાં ઘણી ચાની લારીઓ છે, મોડે સુધી ખુલ્લી રહે છે. સાચે લાગે છે આ પ્લાન્ટ છે, કેમ કે એમના એક પરિવારજનનું એવું કેવું છે કે 2 વાગે ઘરે આવે છે 2 જણ અને એને લઈ જાય છે. આ પ્લાન્ટ પહેલાંથી રીપ્લાન્ટ હતો? અત્યારે કશું કહી શકાય નહીં, એ તપાસનો વિષય છે. આરોપી બાકી પહેલાં આ જે ભીમ બહાદુર અને જે મેહુલ છે એ બંને સાથે છે અને પછીથી આને બોલાવે છે, એ વસ્તુ સાચી છે. આ ગુનામાં બીજા કોઈ આરોપી છે કે આ બે જ છે? અત્યારે તો એમની કબૂલાત મુજબ 2 જ આરોપી છે. સીસીટીવીમાં જે રીતે દેખાય છે એમાં પણ 2 જ છે. પણ તેમ છતાં તપાસના કારણે કોઈ વધુ તપાસમાં કોઈ મળી આવશે. એ જુપિટર છે એ આ ભીમ બહાદુરનું છે. બીજું કંઈ?